ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ આયોજિત ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ નેત્રંગ તાલુકાની શાળાઓમાં 90% ઉપર આવતા તેની વિપરીત અસર વિદ્યાર્થીઓ પર પડી રહી છે। વિદ્યાર્થીઓને ધોરણ 11માં આર્ટ્સ કોમર્સ વિભાગમાં એડમિશન માટે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। તેવા સંજોગોમાં વિદ્યાર્થીઓએ વાલીઓ અહીં આવેલી MM ભક્ત હાઈસ્કૂલમાં કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણની આગેવાનીમાં હલ્લાબોલ કરતા માહોલ ગરમાયો। તેમજ શાળામાં અભ્યાસ કરી પાસ થયેલા વિદ્યાર્થીઓને પ્રથમ એડમિશન આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ। જો તેમ નહીં કરાય તો કોઈ પણ વર્ગ ચાલુ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી, જેમાં શાળાના આચાર્યએ કોઈ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત નહીં રહે તે અંગેની પ્રાથમિકતા હોવાનું જણાવી મામલો થાળે પાડ્યો હતો। એડમિશન આપી દીધું છે એટલે જેથી જે શાળાના રૂલ્સ છે, સરકારના રૂલ્સ છે એના કરતાં વધારે એડમિશન આપ્યું છે અને હજુ એડમિશનની પ્રક્રિયા ચાલુ છે। આપણે એક જ દિવસે કંઈ 200 બાળકોને એડમિશન આપી શકીએ નહીં સાહેબ, એટલે ક્રમશઃ આપણે મેરિટ યાદીના આધારે આજે 50 બાળકો, બીજા દિવસે 50 બાળકો એમ ક્રમશઃ આપી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ છે એને આપણે એડમિશન આપવાના જ છે અને નવા વર્ગની મંજૂરી માટે અમારા પ્રમુખ સાહેબે મંજૂરી આપી દીધી છે। તાત્કાલિક ધોરણે આ સંસ્થાની અંદર વર્ગ ફાળવવામાં આવે ત્યાં સુધી મંજૂરીના ધોરણે અહીંયા એડમિશનો ચાલુ રાખીને તમામ લોકોને એડમિશન આપવામાં આવે। એ જવાબદારી આ સંસ્થાની છે, કેવી રીતે એમને ભણાવવા ને ક્યાં બેસાડવા તે અમારી લોકોની માંગ છે। જો આવું કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં અમે લોકો કોઈ પણ વર્ગ ચાલુ કરવા નહીં દઈએ, કેમ કે આ વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ છે। લોકો રાત દિવસ